ઘણા બધા લોકોને એવો પ્રશ્ન આવે છે કે મિલેટ્સ એટલે કે જુવાર, બાજરી, રાગી જેવા ધાન્યને જમતી વખતે તેમને એ ડ્રાય અથવા તો શુષ્ક લાગે છે અને ઘણી વખત તો પચવામાં પણ કોઈને માફક આવતા નથી. તો કોઈને તો એનો સ્વાદ પણ ખરાબ લાગતો હોય છે. હવે આ બધું એટલા માટે થાય છે, એનું સૌથી પહેલું કારણ જોઈએ તો એ વર્ષોથી આપણી ઘઉં ખાવાની આદત છે. કારણ કે ઘઉં ખાવાની આદતના લીધે મિલેટ્સ માટેનો ટેસ્ટ આપણા જીભ માટે હજી ડેવલપ જ નથી થયો. અને બીજું કારણ કે તમને કદાચ ખાવાની પદ્ધતિ ખબર છે તો આપણે અપનાવતા નથી. એક અગત્યનો નિયમ આપણે યાદ રાખીએ કે મિલેટ્સને ક્યારેય પણ લુખા એટલે કે કોરા ન ખાવા જોઈએ. મિલેટ્સના રોટલા બનાવીએ તો તેમાં ગાયનું ઘી જરૂરથી ઉમેરીએ અને જમતી વખતે તેની સાથે તાજું દહીં, છાશ કે માખણ કે સારા એવા શાકભાજી સાથે લેવા જોઈએ. વળી રોટલા જમતી વખતે ગોળ કે ચટણીનો ઉપયોગ પણ સાથે કરવામાં આવતો હોય છે. આ બધું આયુર્વેદની રીતે એક પરફેક્ટ ડાયજેસ્ટિવ કોમ્બિનેશન છે. આપણી ભોજન પરંપરામાં ઘી ગોળ રોટલો કે ઊંધિયું સાથે રોટલા આ કોમ્બિનેશન ઓલરેડી સામેલ હતું. ગાયનું ઘી, ફાઇબર સાથેના રેસાવાળા શાકભાજી, ગોળ અને ચટણી આ બધા જ જો મિલેટ સાથે લેવામાં આવે તો તેમની ડ્રાયનેસમાં ઘટાડો થાય છે અને તેનું પાચન સરળ બને છે. વળી આ કોમ્બિનેશનના લીધે મિલેટ્સમાં રહેલા આયર્ન, કેલ્શિયમ વગેરે જેવા જે પોષક તત્વો છે એનું શરીરમાં શોષણ પણ સારી રીતે થાય છે અને આ રીતે મિલેટ્સનો લાભ સ્વાસ્થ્યને સારો કરવા ઉત્તમ રીતે મળી રહે છે. શું તમારા બાળકોને મિલેટ્સ ભાવે છે? તમારા ઘેર આ મિલેટ્સના રોટલા કેવી રીતે ખાવામાં આવે છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો.